માં શું ફરક હોય છે અને ઘરે કેવી રીતે ખબર પડે? નકલી પનીર જે છે એ ચૂઈ હોય છે, મતલબ જે તમે એનું ટેક્સચર જોશો ને તો એ રબરી હશે, હાર્શ હશે. અને જ્યારે અસલી પનીર હોય છે તે જે પનીર હોય છે સોફ્ટ હોય છે, બરાબર. તમે એને મેશ કરશો ને તો ઇઝીલી ક્રશ થશે. અને જ્યારે જે નકલી પનીર છે તમે એને મેશ કરવાથી એ રબરી અને એનું ટેક્સચર બહુ હાર્ડ દેખાશે તમને. બીજી મેથડ એ છે કે તમે એને ગરમ પાણીમાં સોક કરશો ને તો ગરમ પાણીમાં સોક કરવાથી જે નકલી પનીર હશે બહુ ટાઈટ થઈ જશે એકદમ, બરાબર. અને જે અસલી પનીર છે એ સોફ્ટ બની જશે. બીજી મેથડ છે કે આપણે એના ઉપર જે આયોડીન જે છે, નમક આપણે એડ કરશું તો એના ઉપરથી પણ આપણને ખબર પડશે. જો એમાં એડિશનલ સ્ટાર્ચ હશે પનીરમાં તો એનાથી આપણને ખબર પડશે કે ઉપરનું જે લેયર હોય એ બ્લુ થઈ જાય છે, બરાબર. તો બ્લુ લેયર થવું એટલે કે પનીર નકલી છે. નકલી પનીર ખાવાથી વોમિટિંગ, નોઝિયા વગેરે છે, બરાબર, બ્લોટિંગ, ગેસ, એસિડિટી, લીવર ઇન્ટેસ્ટિનલને પણ નુકસાન કરે છે. જે ડિસીઝ હોય જેમ કે જીઆઈ ટ્રેકમાં પણ અસર કરે છે, બરાબર, કે એમાં કેમિકલ છે, ડિટર્જન્ટ્સ વગેરે છે, એનો પણ ઉપયોગ કરવામાં છે. નકલી પનીર અત્યારે અમદાવાદમાં પકડવામાં આવ્યું છે, તેમાં જોઈએ તો ડિટર્જન્ટ છે, સોપ્સ વગેરે છે, એનો પણ ઉપયોગ થાય છે, જે આપણે જીઆઈ ટ્રેક છે, ડાયજેસ્ટિવ સિસ્ટમ છે, એને વધારે પ્રમાણમાં નુકસાન કરે છે. જે છે એ લોડ વધારે લેવા લાગે છે. નકલી પનીરમાં જ મેં તમને વાત કરી, ડિટર્જન્ટ, સોપ વગેરેનો ઉપયોગ થાય છે, કેમિકલ્સનો ઉપયોગ થાય છે, તો લીવર જે ડાયજેશન જે એની સિસ્ટમ હોય છે એ સ્લો થઈ જાય છે, મેટાબોલિઝમ છે એનું સ્લો કરી દે છે. ઘરે બનાવવું ઇઝી રહે છે, બરાબર. જે નકલી પનીર છે એની સ્મેલ પણ તમે જ્યારે ટેસ્ટ કરશો સ્મેલથી પણ તમને આઈડિયા આવી જશે, જેમાં ક્રીમી કે એવું જે ડિટર્જન્ટ જેવી સ્મેલ હોય એવી આવે. અને બીજી વસ્તુ કઈ રીતે તમે ચેક કરી શકો, રિયલ પનીર છે એ ઓફ વ્હાઇટ હોય છે, બરાબર, જ્યારે જે નકલી પનીર જે છે એ એકદમ વ્હાઇટિશ ઉપર હોય છે.